હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાનની અંદર પહેલું ચેપ્ટર વનસ્પતિમાં પોષણ, તો એનું વિદ્યાર્થી મિત્રો સ્વ અધ્યયન પોથીનું સરસ મજાનું આપણે સોલ્યુશન જોવાના છે। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને અવનવા વિડીયોની નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો ભાગ 1 ની અંદર આપેલું પહેલું ચેપ્ટર વનસ્પતિમાં પોષણ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિગતવાર જોઈએ। તો પહેલું, નીચેના પ્રશ્નોના યોગ્ય વિકલ્પ શોધીને લખો અને સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરો। તો પેલું, ફાફડા થોર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કયા અંગ દ્વારા કરે છે? તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો પ્રકાંડ। બીજું, બિલાડીના ટોપમાં કયા પ્રકારનું પરાવલંબી પોષણ જોવા મળે છે? મૃતોપજીવી। ત્રીજું, પર્ણરંધ્રો કયા કોષો દ્વારા આવૃત હોય છે? રક્ષક કોષો। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ હોય છે કે સર ગણિત અને વિજ્ઞાન સમજાતું નથી। તો ભાઈ ગણિત છે એ જય સર દ્વારા સરસ મજાનું સંપૂર્ણ અભ્યાસક્રમ નવા પ્રમાણે વિડીયો મૂકેલા છે। વિજ્ઞાન છે એ ફેનિલ સર દ્વારા વિડીયો મૂકવામાં આવ્યા છે। ઇંગ્લિશમાં તકલીફ હોય બરાબર, ઘણા બધા વાલીના જો આ નવા ભાગ 1 પ્રમાણે છે, રેડી 70 પેજ નંબર ઉપર, ઓકે। તો આ ઇંગ્લિશ નીલમ મેડમ દ્વારા બરાબર, આવી રીતે સામાજિક વિજ્ઞાન પરેશ સર દ્વારા, તો બધા જ વિષયના વિડીયો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો ને ત્યાં જઈને ડાઉનલોડ કરજો મિત્રો। બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો મળશે, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો મળશે, વિષય પ્રમાણે મટીરિયલ, પરીક્ષાના સમયે પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, જુદા જુદા જિલ્લા પ્રમાણેના પરીક્ષાના પેપરની સમજૂતીના વિડીયો, એકમ કસોટીની સમજૂતીના વિડીયો, સ્વ અધ્યયન પોથી, સ્વાધ્યાય પોથી, આ બધાના વિડીયો આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી ઓપન કરશો એટલે આ પેજ ખુલે। પેજમાં તમારા મમ્મી પપ્પાના મોબાઈલ નંબર નાખવાના, સેન્ડ ઓટીપી કરવાનો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં ધોરણ પ્રમાણે તમે પીડીએફ મેળવી શકશો, એક્ઝામ પેપરમાં પેપરો મેળવી શકશો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો મેળવી શકશો। એમાં તમારું ધોરણ પસંદ કરવાનું, તમારા મિત્રો દોસ્તો 3 થી 12 ધોરણમાં હોય તેને જાણ કરવાની, પસંદ કરી જે તે વિષયમાં તમારે જે તે ચેપ્ટર જોવું હોય એ જોઈ શકશો, અથવા શાળા મિત્ર નામની એપ્લિકેશનમાં ધોરણમાં જઈ તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાય વેદ ડિજિટલના વિડીયો મેળવી શકશો। તો ચાલો આપણે જોઈએ ચોથું, વનસ્પતિના કયા અંગને રસોડા તરીકે ઓળખવામાં આવે છે? પર્ણ। સ્વાવલંબી પોષણ પદ્ધતિમાં શેની જરૂરિયાત હોય છે? તો તમામ, કાર્બન ડાયોક્સાઇડ, ક્લોરોફિલ, સૂર્યપ્રકાશ, એટલે આપેલા તમામ। કયા વાયુનું શોષણ વનસ્પતિ પાણી સાથે કરે છે? તો એમાં જવાબ આવશે મિત્રો કાર્બન ડાયોક્સાઇડ, બરાબર। સાતમું, નીચેનામાંથી કયું વાક્ય અથવા તો વાક્યો સાચા છે? કયા કયા વાક્ય? તો દરેક લીલી વનસ્પતિ તેમનો ખોરાક જાતે બનાવે છે, એટલે સ્વયંપોષી છે। મોટે ભાગે પ્રાણીઓ સ્વાવલંબી હોય છે, ખોટું। પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ જરૂરી નથી, ખોટું। પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિજન મુક્ત થાય છે, તો ખરું। તો પહેલું અને ચોથું તમારો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો, બરાબર। એટલે ખાસ આ રીતે તમારે લખવાનું થશે। પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે જરૂરી ઘટક કયો હવામાંથી મળે છે? કાર્બન ડાયોક્સાઇડ। બીજું, ખાલી જગ્યા પૂરો। પરોપજીવી પ્રકારની પોષણ પદ્ધતિ યજમાન માટે નુકસાનકારક છે। પર્ણમાં રહેલા સ્ટાર્ચની હાજરીની તપાસ આયોડિનના ઉપયોગથી થઈ શકે છે। સૂર્યપ્રકાશનું શોષણ હરિતકણ, રંજકકણ કરે છે। રાઇઝોબિયમ બેક્ટેરિયામાં સહજીવી પોષણ જોવા મળે છે। ખનિજ તત્વોનું મૂળ દ્વારા શોષણ થાય છે અને તેનું પરિવહન પર્ણ સુધી થાય છે। ચલો એક વાક્યમાં જવાબ આપો। પર્ણમાં કયા ઘટકની હાજરીના કારણે પ્રકાશ સંશ્લેષણ થાય છે? તો પર્ણમાં હરિત દ્રવ્ય એટલે કે હરિતકણની હાજરીને કારણે પ્રકાશ સંશ્લેષણ થાય છે। જો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો તમને તમામ પ્રકારની સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ વ્યવસ્થિત આવું ટાઈપિંગ સાથેનું સોલ્યુશન મળશે। કાગડા અને ભેંસ વચ્ચે કયા પ્રકારનું સહજીવન જોવા મળે છે? તો ભેંસના શરીર પર રહેલા જીવજંતુઓને કાગડો ખાય છે અને ભેંસના શરીરને જીવાતથી રાહત મળે છે, અને કાગડાને શું મળે છે વિદ્યાર્થી મિત્રો? ખોરાક મળે છે। એટલે બંને વચ્ચે સહજીવન જોવા મળે છે, પરસ્પર બંનેને ઉપયોગી, બરાબર। કયા બેક્ટેરિયા વાતાવરણમાંના નાઇટ્રોજનને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવે છે?
તો રાઇઝોબિયમ બેક્ટેરિયા વાતાવરણમાં નાઇટ્રોજનને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવે છે. જો અહીંયા તમને કયા પ્રકારનું તમારે સ્પેશિયલ લખવાનું હોય તો સહજીવી, સાથે મળીને જીવન જીવવાનું, જેમાં બંનેને ફાયદો થતો હોય. 17મું, વનસ્પતિના પર્ણ સિવાય બીજા કયા અંગ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે? તપાસ કરી નોંધ તૈયાર કરો. તો વનસ્પતિમાં પર્ણ સિવાય બીજા પ્રકાંડ છે અંગ, એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે. ઉદાહરણ તરીકે ફાફડા, થોર. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીં શું લખશું? ફાફડા, થોર. વનસ્પતિ સિવાયની કયા સજીવો સ્વાવલંબી પોષણ દર્શાવે છે? તો વનસ્પતિ સિવાય લીલ સજીવો સ્વાવલંબી પોષણ દર્શાવે છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે વનસ્પતિને શાની જરૂર પડે છે? તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે વનસ્પતિને સૂર્યપ્રકાશ, હરિતદ્રવ્ય, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની જરૂર પડે છે. કીટાહારી વનસ્પતિ કીટકોમાંથી શું પ્રાપ્ત કરે છે? તો કીટાહારી વનસ્પતિ કીટકોમાંથી પાચન કરી પોષક દ્રવ્યો, તત્વો મેળવે છે. રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિ માટે બાષ્પોત્સર્જન નુકસાનકારક છે, સમજ આપો. તો રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિને રણમાં પાણી ખૂબ જ ઓછું હોય છે. તેથી જો વનસ્પતિમાં બાષ્પોત્સર્જન વધુ હોય તો તે વનસ્પતિને પાણીની વધુ જરૂર પડે. એ માટે રણમાં પાણી જમીનને સમૃદ્ધ બનાવવા માટે નાઇટ્રોજન, પોટાશ, કેલ્શિયમ, આયર્ન, સલ્ફેટ વગેરે જેવા પોષક દ્રવ્યો જરૂરી છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો એટલું બધું તમારે લખવાની. તો મિત્રો એ માટે રણમાં પાણી જમીનને ઓછું હોવાથી એની વનસ્પતિને બાષ્પોત્સર્જનની દ્વારા ઓછું પાણી ગુમાવે. બરાબર. એટલે આ રીતે તમે 2 લીટી ખાલી લખશો તો પણ ચાલશે. બરાબર. આ વાક્ય લખવાની જરૂર તમારે કોઈ નથી. રણમાં પાણી જમીનની અંદર ઓછું હોવાથી રણમાં પ્રદેશમાં ઉગતી વનસ્પતિ માટે બાષ્પોત્સર્જન નુકસાનકારક છે. બરાબર. એ વાક્ય તમારે પછી બેઠું લખી નાખવાનું. જમીનને સમૃદ્ધ બનાવવા માટે સામાન્ય રીતે કયા કયા પોષક દ્રવ્યો જરૂરી છે? જો આ લીટી કોપી થઈ ગઈ છે. તો જમીનને સમૃદ્ધ બનાવવા માટે નાઇટ્રોજન, પોટાશ, કેલ્શિયમ, આયર્ન, સલ્ફર વગેરે જેવા પોષક દ્રવ્યો જરૂરી છે. ચલો કોષ્ટક પૂર્ણ કરો. ફૂગનું નામ, બિલાડીનો ટોપ, મશરૂમ. ઉદ્ભવ સ્થાન જમીન, જમીન. નુકસાન, ફાયદો ખોરાક તરીકે છે. બરાબર. સામાન્ય તેનો ફાયદો વધારે છે, નુકસાન ઓછું છે. જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કેવી રીતે થાય છે? તો કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા વસવાટ કરે છે. તેઓ વાતાવરણમાંનો નાઇટ્રોજન મેળવી તેને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. 25મું, કોઈ પણ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે તે તમે કેવી રીતે નક્કી કરશો? તો કોઈ પણ વનસ્પતિના પર્ણ લઈ તેને સાફ કરી પછી તે પર્ણમાં આયોડિનના 2-3 ટીપા નાખી તેનો રંગ તપાસો. જો રંગ ભૂરો કાળો થાય તો તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. બરાબર. આ માટે પેલા મિત્રો તમારે આલ્કોહોલમાં ડુબાડી એને બાથની અંદર પાણી રાખીને એને ગરમ કરવાનું. બરાબર. પછી આપણે આયોડિનના 2-3 ટીપા નાખવાના, એટલે સ્ટાર્ચની હાજરી બતાવશે. માઇક્રોસ્કોપની મદદથી પર્ણમાં આવેલા પર્ણરંધ્રની ઓળખ કરો અને તેની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો. તો પર્ણનો આડો છેદ પર્ણરંધ્ર, વાયુરંધ્ર કહીએ છીએ. અમરવેલ વનસ્પતિ હોવા છતાં શા માટે પોષણ માટે બીજી વનસ્પતિ પર આધાર રાખે છે? તો અમરવેલ પર્ણ વગરની પીળા રંગની પ્રકાંડવાળી વનસ્પતિ છે. તેમાં હરિતદ્રવ્ય ન હોવાથી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી શકતી નથી અને પોતે ખોરાક બનાવી શકતી નથી. તે અન્ય મોટા વૃક્ષની શાખાઓ અને ડાળીઓ પર પીળા રંગની પાતળી દોરી માફક વીંટળાઈને પોષક તત્વોમાંથી પોષણ મેળવે છે. વનસ્પતિમાં પોષક તત્વોની આવશ્યકતા જણાવો. જો વનસ્પતિને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો ન મળે તો વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ યોગ્ય રીતે થતો નથી અને યોગ્ય ઉત્પાદન મળતું નથી. સજીવો દ્વારા પ્રકાશ ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને શું કહેવાય? તો સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહે છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું શબ્દ સમીકરણ લખો. તો કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી, સૂર્યપ્રકાશની હાજરીમાં હરિતદ્રવ્ય, કાર્બોદિત વત્તા ઓક્સિજન. રક્ષક કોષો દ્વારા આવરિત છિદ્રોને શું કહે છે? તો રક્ષક કોષો દ્વારા આવરિત છિદ્રોને પર્ણરંધ્ર અથવા તો વાયુરંધ્ર કહે છે. પર્ણ કઈ ઉર્જાનું શોષણ કરે છે? આ ઉર્જાનું શોષણ કરવા પર્ણમાં શું આવેલું છે? તો પર્ણ સૂર્ય ઉર્જાનું શોષણ કરે છે. તે પર્ણમાં આવેલ હરિતદ્રવ્ય દ્વારા કરે છે. જો મિત્રો આમાં કેવડી સ્પેસ છે?
વાતાવરણમાં રહેલા ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહે છે, સમજાવો. તો વાતાવરણમાં રહેલ કાર્બન ડાયોક્સાઇડનું વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વાપરીને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. એ ઓક્સિજન આપણે શ્વાસમાં લઈએ, ફરી પાછો કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ, એ કાર્બન ડાયોક્સાઇડ પછી વનસ્પતિ લે, એટલે આમ ઓક્સિજનનું પ્રમાણ ઘટતું નથી. પોષક તત્વોને પર્ણ સુધી પહોંચાડનાર નળીઓને શું કહે છે અને તે વનસ્પતિના કયા કયા અંગોમાં પ્રસરેલ હોય છે? તો પોષક તત્વોને પર્ણ સુધી પહોંચાડનાર નળીઓને જલવાહિની કહે છે. તે વનસ્પતિના પ્રકાંડ અને દરેક ડાળી સુધી પ્રસરેલી હોય છે. લીલા રંગ સિવાયના અન્ય રંગના પર્ણો પ્રકાશ સંશ્લેષણ કરે છે, સમજાવો. તો લાલ બદામી કે પીળા પર્ણો વાળી વનસ્પતિ લાલ બદામી કે પીળા રંજક દ્રવ્યો ધરાવે છે, જે હરિતદ્રવ્યને ઢાંકી દે છે. આમ લીલા સિવાય અન્ય રંગના પર્ણો પણ હરિતદ્રવ્ય ધરાવે જ છે. આથી આવા પર્ણોમાં પણ પ્રકાશ સંશ્લેષણ થઈ શકે છે. પર્ણમાં રહેલ કયો ઘટક પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ હોવાનું સૂચવે છે? તો હરિતદ્રવ્ય ક્લોરોફિલ, જે પ્રકાશ સંશ્લેષણ દ્વારા સ્ટાર્ચ બનાવે છે. તો સ્ટાર્ચ છે એ આપણે આયોડિન દ્વારા તપાસ કરીએ, બરાબર, તો કાળો ભૂરો રંગ આવે એટલે ખબર પડી જાય કે પર્ણમાં પ્રકાશ સંશ્લેષણ દ્વારા સ્ટાર્ચ બન્યું છે, એટલે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ છે. લીલ પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે, સમજાવો. તો આ લીલ હરિતદ્રવ્ય ધરાવે છે. આથી લીલ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે, તેથી લીલ સ્વયંપોષી છે, બરાબર, અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે કારણ કે એની અંદર હરિતદ્રવ્ય છે. કળશપર્ણ કીટાહારી વનસ્પતિની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરી વર્ણવો. તો મિત્રો નામ નિર્દેશન વાળી આકૃતિ છે, બરાબર, પર્ણનું કળશમાં રૂપાંતર છે. તો તમે વિડીયો પોઝ કરી અને તમે વાંચી શકશો, બરાબર. આગળ, નાઇટ્રોજનનું સ્થાપક બેક્ટેરિયા રાઇઝોબિયમ ધરાવતી વનસ્પતિ અલગ કરો. તો નાઇટ્રોજનનું સ્થાપક વનસ્પતિ ચણા, વટાણા, વાલ, મગ, તુવેર એટલે કે કઠોળ વર્ગની વનસ્પતિ. સહભાગિતામાં સજીવો વચ્ચે કેવો સંબંધ જોવા મળે છે? તો લાઇકેનમાં લીલ અને ફૂગ સહજીવન જીવે છે. લીલ હરિતદ્રવ્ય ધરાવતી હોવાથી તે પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે. આથી લીલ ફૂગને ખોરાક પૂરો પાડે છે, જ્યારે ફૂગ લીલને વસવાટ, પાણી અને ખનિજ તત્વો આપે છે. આમ બંને વચ્ચે પરસ્પર સહસંબંધ જોવા મળે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન જોયું. તો આ રીતે તમામ વસ્તુ તમારે જોતી હોય તો વેદ ડિજિટલ એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી પેડ કોર્સમાં અથવા 3 થી 12 માં જઈ અને મેળવી શકશો. તમારા મિત્રો દોસ્તોને ખાસ જાણ કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો, જેથી તમને વધુ ને વધુ માહિતી પૂરી પાડી શકાય. તો અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.